ચાલ્યો જે પુરાવા પડ્યા એ જોતાં 300% છૂટી જવાનો કેસ હતો, પણ સજા થઈ છે હકીકત છે. તો એવા કયા ડોક્યુમેન્ટ્સ એમની પાસે હતા કે જેને કારણે એ હજુ જજમેન્ટનો અમે અભ્યાસ નથી કર્યો એટલે એ બાબતમાં કહેવાય નહીં. એટલે બધું જજમેન્ટ આવ્યું છે એટલે એની બાબતમાં કોઈ કોમેન્ટ ના થાય. સાહેબ, જે રીતના જે સજા આપવામાં આવી છે નામદાર કોર્ટ તરફથી, આગળની શું લીગલી પ્રોસિજર રહેશે? હા, એ આપણે કહું કે હવે અપીલ કરીશું, અપીલમાં જામીન અરજી આપીશું અને એમાં છૂટવાની કોશિશ કરીશું. અને 7 વર્ષની સજા છે એટલે જામીન પર છૂટશે. શું એવા પરિબળ રહ્યા કે જેમાં કારણે દલીલોમાં એમને સજા? એ બાબતે મારથી હમણાં કંઈ કહેવાય નહીં. જજમેન્ટ આવી ગયું છે કે જ્યાં સુધી અપીલ થાય ના, અપીલમાં જે ફેરફાર ના થાય ત્યાં સુધી અમારાથી જજમેન્ટ પર કોમેન્ટ ના થાય. ક્યાં સુધીમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે? એ તો અમારે વિધિન મન કરી દેવી પડે. તો નવે નવ આરોપી જે મૂકવામાં આવ્યા છે, જેમાં એક મહિલા છે જે પ્રેગ્નન્ટ છે, એક મહિલાનું નાનું બાળક છે, એના વિશે કોઈ ટિપ્પણી હતો? એને બેન સેમ સજા છે કે એમને કઈ ના, બધાને હરખી સજા છે. બધાને એમાં કોઈ ભેદભાવ નથી. બધાને હરખી સજા છે. 9 લાખ ઉપરનો દંડ છે ભેગો થઈને. ચાલ્યો જે પુરાવા પડ્યા એ જોતાં 300% છૂટી જવાનો કેસ હતો, પણ સજા થઈ છે હકીકત છે. તો એવા કયા ડોક્યુમેન્ટ્સ એમની પાસે હતા કે જેને કારણે એ હજુ જજમેન્ટનો અમે અભ્યાસ નથી કર્યો એટલે એ બાબતમાં કહેવાય નહીં. એટલે બધું જજમેન્ટ આવ્યું છે એટલે એની બાબતમાં કોઈ કોમેન્ટ ના થાય. સાહેબ, જે રીતના જે સજા આપવામાં આવી છે નામદાર કોર્ટ તરફથી, આગળની શું લીગલી પ્રોસિજર રહેશે? હા, એ આપણે કહું કે હવે અપીલ કરીશું, અપીલમાં જામીન અરજી આપીશું અને એમાં છૂટવાની કોશિશ કરીશું. અને 7 વર્ષની સજા છે એટલે જામીન પર છૂટશે. શું એવા પરિબળ રહ્યા કે જેમાં કારણે દલીલોમાં એમને સજા? એ બાબતે મારથી હમણાં કંઈ કહેવાય નહીં. જજમેન્ટ આવી ગયું છે કે જ્યાં સુધી અપીલ થાય ના, અપીલમાં જે ફેરફાર ના થાય ત્યાં સુધી અમારાથી જજમેન્ટ પર કોમેન્ટ ના થાય. ક્યાં સુધીમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે? એ તો અમારે વિધિન મન કરી દેવી પડે. તો નવે નવ આરોપી જે મૂકવામાં આવ્યા છે, જેમાં એક મહિલા છે જે પ્રેગ્નન્ટ છે, એક મહિલાનું નાનું બાળક છે, એના વિશે કોઈ ટિપ્પણી હતો? એને બેન સેમ સજા છે કે એમને કઈ? ના, બધાને હરખી સજા છે. બધાને એમાં કોઈ ભેદભાવ નથી. બધાને હરખી સજા છે. 9 લાખ ઉપરનો દંડ છે ભેગો થઈને. ચાલ્યો જે પુરાવા પડ્યા એ જોતાં 300% છૂટી જવાનો કેસ હતો, પણ સજા થઈ છે હકીકત છે. તો એવા કયા ડોક્યુમેન્ટ્સ એમની પાસે હતા કે જેને કારણે એ હજુ જજમેન્ટનો અમે અભ્યાસ નથી કર્યો એટલે એ બાબતમાં કહેવાય નહીં. એટલે બધું જજમેન્ટ આવ્યું છે એટલે એની બાબતમાં કોઈ કોમેન્ટ ના થાય. સાહેબ, જે રીતના જે સજા આપવામાં આવી છે નામદાર કોર્ટ તરફથી, આગળની શું લીગલી પ્રોસિજર રહેશે? હા, એ આપણે કહું કે હવે અપીલ કરીશું, અપીલમાં જામીન અરજી આપીશું અને એમાં છૂટવાની કોશિશ કરીશું. અને 7 વર્ષની સજા છે એટલે જામીન પર છૂટશે. શું એવા પરિબળ રહ્યા કે જેમાં કારણે દલીલોમાં એમને સજા? એ બાબતે મારથી હમણાં કંઈ કહેવાય નહીં. જજમેન્ટ આવી ગયું છે કે જ્યાં સુધી અપીલ થાય ના, અપીલમાં જે ફેરફાર ના થાય ત્યાં સુધી અમારાથી જજમેન્ટ પર કોમેન્ટ ના થાય. ક્યાં સુધીમાં હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવશે? એ તો અમારે વિધિન મન કરી દેવી પડે. તો નવે નવ આરોપી જે મૂકવામાં આવ્યા છે, જેમાં એક મહિલા છે જે પ્રેગ્નન્ટ છે, એક મહિલાનું નાનું બાળક છે, એના વિશે કોઈ ટિપ્પણી હતો? એને બેન સેમ સજા છે કે એમને કઈ? ના, બધાને હરખી સજા છે. બધાને એમાં કોઈ ભેદભાવ નથી. બધાને હરખી સજા છે. 9 લાખ ઉપરનો દંડ છે ભેગો થઈને.